નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. સીધો સંવાદમાં આજે વાત કરવી છે આવનારી ચૂંટણીઓ વિશે અને તેમાં રાજકીય પક્ષોના નવા દાવપેચ વિશે. લોકસભાની ચૂંટણી આવે તે પહેલા જ રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી, જેમાં ગુજરાતમાં જેપી નડ્ડા, મયંકભાઈ નાયક, ગોવિંદભાઈ પરત ધોરકિયા અને જસવંતસિંહના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને તેઓને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. તો આ સાથે જ રૂપાલા અને મનસુખ માંડવિયાને સાઇડ આઉટ કરવામાં આવ્યા છે અને તેને જોઈ અને કહી શકાય છે કે હંમેશાની જેમ ભાજપે કોઈ નવી રણનીતિ વિચારી રાખી છે અને તેને ધ્યાને રાખી અને ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. ભાજપ નવા પાસા સાથે નવા દાવપેચ રમવા માટે તૈયાર છે, ત્યારે સામે પક્ષે એટલે કે કોંગ્રેસ અને અન્ય પક્ષોની શું તૈયારી છે એના વિશે પણ આજની ચર્ચામાં જાણીશું. ચર્ચાની શરૂઆત કરીશું. ચર્ચામાં કોંગ્રેસમાંથી વિરમભાઈ દેસાઈ જોડા ચૂક્યા છે અને ગેસ્ટ આવશે, થોડી વાર પછી જોડાશે. વિરમભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ. તમે એ જણાવો કે કેવા પ્રકારની કોંગ્રેસની અત્યારે તૈયારી છે, જેમ પ્રમાણે લોકસભાની ચૂંટણી આવનારી છે અને રાજ્યસભા તો હવે આવી ગઈ કહી શકાય છે, તો તેવી પરિસ્થિતિમાં આખું રાજકારણની જે અત્યારે શું તમારે કોંગ્રેસમાં તૈયારી ચાલી રહી છે? આપણે સૌથી મોટું પર્વ લોકશાહીનું આપણે જેને કહીએ તો એ લોકસભાની ચૂંટણી નજીકમાં છે અને અત્યારે અબ ઘડીએ કદાચ કાલે પણ ચૂંટણી હોય તો કોંગ્રેસ સંપૂર્ણપણે સજ્જ છે. એ બૂથ લેવલના કામ હોય કે નિરીક્ષકોની જે વાત હોય અને જે રણનીતિ જે તૈયાર છે અને બધી રીતે અમે સજ્જ થયા છીએ અને લોકસભાની ચૂંટણીમાં તમે ન ધાર્યા હોય એવા પરિણામ ગુજરાતમાંથી આ વખતે મળવાના છે. કારણ કે પબ્લિકની વચ્ચે પણ કોંગ્રેસ ગઈ છે અને જે ભારતીય જનતા પાર્ટીએ પાછલા 5 વર્ષમાં જે શાસન કરીને જે ભ્રષ્ટાચાર કર્યો છે એને અમે ઉજાગર કરવામાં અને પબ્લિક સુધી એ વાત પહોંચાડવામાં અમે અત્યાર સુધી સફળ થયા છે. અને એની સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જો તમને આપીએ તો જે સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટે જે હમણાં ચુકાદો આપ્યો છે, જે ઇલેક્ટ્રોલ બોન્ડ, આ બાબત કોંગ્રેસે શરૂઆતમાં પણ વાત કરી. 2017-18માં જ્યારે ઇલેક્ટ્રોલ બોન્ડ લાવવાની વાત થઈ ત્યારે પણ કોંગ્રેસે વાત કરી. 2019ની અંદર મેનિફેસ્ટોમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે અમે સત્તામાં આવીશું તો ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે અમે રદ કરી દઈશું. એટલે પૂરી રીતે કોંગ્રેસ સજ્જ થયેલી છે અને મેં તમને કહ્યું એમ કે ચોંકાવનારા પરિણામો ગુજરાતમાંથી મળવાના છે. જે સત્તાના નશામાં જે મદ થયેલા લોકો છે એમને ચોક્કસ આ વખતે આંચકો કોંગ્રેસ આપશે. જી બિલકુલ, ચોક્કસથી. તો ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર પણ જોડા ચૂક્યા છે. શૈલેષભાઈ, આપ એ જણાવો કે રાજ્યસભાની ચૂંટણીમાં આ વખતે નવા જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. શું છે આ વખતની સ્ટ્રેટેજી? હકમાજી, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી મારે કહેવું છે કે અમે વખતો વખત કહેતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી એ પરિવારની પાર્ટી નથી, એ કોઈ એક કુટુંબની પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને દેવ દુર્લભ કરોડો કાર્યકર્તાઓના પરિશ્રમના પરિણામના ભાગ સ્વરૂપે આજે વિશ્વમાં મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે. મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી નાના કાર્યકર્તાઓને કઈ રીતે ઉપર લાવવા, નાના કાર્યકર્તાઓને કઈ રીતે પદ આપવા, નાના કાર્યકર્તાઓની સાથે રહી અને કઈ રીતે પાર્ટીને મોટી બનાવવી, આ બધી જ બાબતો અમે રાખીએ છીએ. અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે છે એ પંડિત દીનદયાળજીનો જે વિચાર છે કે દલિત, પીડિત, શોષિત, વંચિત અને છેલ્લો માનવી એટલે કે અંત્યોદય સુધીનું જે છેવાડાનો માનવી છે ત્યાં સુધી વિકાસનું ફળ પહોંચે એ દિશામાં ચાલનારી પાર્ટી છે. ને અત્યારે 4 જે ઉમેદવાર છે એમાં માનો કે 4 ઉમેદવાર જેપી નડ્ડાજી છે કે જસવંતસિંહ પરમાર છે કે ગોવિંદભાઈ ધોળકિયા છે કે અમારા પાયાના કાર્યકર એટલે કે ધરાતલ ઉપરના કાર્યકર એટલે કે બૂથ લેવલના કાર્યકર એટલે કે બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ હતા એવા મયંક નાયક હોય. એટલે કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી યુવાનોને ચાન્સ આપે છે, નાના કાર્યકર્તા
કાર્યકર્તાઓને ચાન્સ આપે છે. કાર્યકર્તાઓની પાર્ટી હોવાથી કોઈ પરિવારનો જ સભ્ય આવે એવું હોતું નથી. અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી આ બધું જ નવી જે બાબતો છે એ ઉભરીને આવવાની છે. લોકસભામાં જે રીતે CR પાટીલજીએ પણ કહ્યું છે કે અમે 26માંથી 26 બેઠકો જીતવાના છીએ અને એ પણ 5 લાખના મતોની લીડથી જીતવાના છીએ. અત્યારે પણ 4 બેઠકો તો અમે 5 લાખના મતોની લીડથી જીત્યા છીએ, જેમાં CR પાટીલજી છે એ 6,89,000 વોટની લીડથી જીતેલા છે. 2019માં વોટ શેર અમારો જે છે એ પણ 62%થી પણ ઉપર હતો અને કોંગ્રેસનો વોટ શેર છે એ 31% હતો. એટલે એ પણ દેખાય છે. વડોદરા, સુરત, ગાંધીનગર અને નવસારી આ અમે 5 લાખના મતોથી વધારે મતોથી જીતેલી છે. અને અમિત શાહજી છે એમણે પણ 5,57,000 મતોથી એમની લીડ છે. એટલે કહેવાનો મતલબ આટલી તો લીડ છે જ. હવે જે મહેનત કરવાની છે એ કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને આદરણીય વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારે જે પ્રકારે કામ કર્યા છે એ કદાચ સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત હોય, એ કદાચ જ્યોતિગ્રામ યોજનાની વાત હોય, એ કદાચ નલ સે જલની વાત હોય, એ કદાચ ઉજ્જવલા યોજનાની વાત હોય, એ કદાચ મહિલાઓને અનામત આપવાની વાત હોય, એ કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, એ કદાચ એગ્રીકલ્ચર જે છે એને આત્મનિર્ભર બનાવવાની વાત હોય, એ કદાચ જે 25 કરોડ લોકોનું મુદ્રા યોજનાથી જે છે એ ખાતું ખોલાવવાની વાત હોય, એ કદાચ 4 કરોડ લોકોને મકાન આપવાની વાત હોય, એ કદાચ 11 કરોડ પરિવાર જે છે એને નલ સે જલ આપવાની વાત હોય, એ કદાચ 25 કરોડ લોકોને જેને કહેવાય કે ગરીબીમાંથી બહાર લાવવા માટે જે BPL યાદી છે એમાંથી એમને પાકું મકાન અને બધી સગવડો આપી અને BPL યાદીમાંથી બહાર કાઢવાની વાત હોય, કે 50 કરોડ લોકોનું ગરીબોનું જે એકાઉન્ટ જે છે એ ખોલવાની વાત હોય, કે 55 કરોડ લોકોને આયુષ્યમાન ભારતથી પોતાની જે તબિયત છે એ સુધારવાની વાત હોય, કે 80 કરોડ જે લોકો જે છે એ 80 કરોડ પરિવારોને મફત અનાજ આપવાની વાત હોય. તમામ બાબતે અમે મોખરે છીએ. એટલે આગામી દિવસોમાં કોંગ્રેસ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જેમ 0 છે એમ લોકસભામાં પણ 0 થશે. રાજ્યસભામાં પણ અમારું સંખ્યાબળ વધતું જાય છે. કારણ કે જે પ્રકારે હમણાં જ ચૂંટણીના પરિણામો આવ્યા એ રાજ્યોમાં પણ અમારી સરકારો નહોતી, એ રાજ્યમાં અમારી સરકારો આવી છે, રાજસ્થાનમાં અમારી સરકાર આવી છે, એટલે સંખ્યાબળ વધવાનું છે. એ પ્રકારે હિમાચલ પ્રદેશ, ગુજરાત, કર્ણાટક એ બધી જ જગ્યાએ અમારી સીટો વધી છે અને સીટો વધવાના કારણે ધારાસભ્યોનું સંસદ સભ્યોનું સંખ્યાબળ વધ્યું છે. એટલે રાજ્યસભામાં પણ અમારું સંખ્યાબળ વધશે. અને આગામી દિવસોમાં બધાને ખબર છે કે વિશ્વ લેવલે જે રીતે માનો કે કતારમાંથી આપણા નેવીના જે સૈનિકો છે એને લાવવાની વાત હોય, કે અભિમન્યુને તરત પાકિસ્તાને અહીંયા આપણી પાસે સોંપી દેવાની વાત હોય, કે સર્જિકલ સ્ટ્રાઇકની વાત હોય, કે એર સ્ટ્રાઇકની વાત હોય, કે એ કદાચ જેને કહેવાય ને કે કોઈ પણ પ્રકારની સુખાકારીની વાત હોય, શાંતિ સલામતી અને સુખાકારીની વાત હોય, એ તમામ બાબતે કેન્દ્રની અને રાજ્યની સરકાર મોખરે છે. એટલા માટે આગામી દિવસોમાં અમે તો શું છે કે માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેઝ પાર્ટી, એકાત્મ માનવવાદ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, મૂલ્ય આધારિત રાજનીતિ અને અંત્યોદયનો જે ઉદ્ધાર છે એ પ્રકારની પાર્ટી હોવાના કારણે અમે તો સતત સેવામાં રત હોઈએ છીએ. અમે કોઈ કોંગ્રેસની જેમ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળીએ અને અમારે ચૂંટણી આવે એટલે અમે નીંદરમાંથી આ માળસ કે ખીરીને બહાર આવીએ એ પ્રકારની પાર્ટી નથી. અમે તો સતત કાર્યમાં રચ્યા પચ્યા હોય છે ને ચરે વેતી પથકા અંતિમ લક્ષ્ય નહીં હૈ, સિંહાસન ચढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. આ પ્રકારના સૂત્રની સાથે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સર્વગ્રાહી, સર્વસમાવેશક અને સર્વસ્પર્શીય પાર્ટી હોવાના કારણે અમે આગામી દિવસોમાં તો જીતવાના છીએ. પરંતુ જે પ્રકારે લોકસભા, વિધાનસભા, પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામમાં અમે જે રીતે અમારા કાર્યકર્તાઓને સેવાનો મોકો મળ્યો છે, આગામી દિવસોમાં કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. ઇન્ડી ગઠબંધન લખમાજી જે પ્રકારે ઇન્ડી ગઠબંધન પણ તૂટી ગયું છે. મમતાજી આમ ખેંચે છે, નીતિશ કુમારજી આમ ખેંચીને જતા રહ્યા છે, હજુ પાછા ઉદ્ધવ ઠાકરે પણ આમ ખેંચવાના છે. એટલે આ જેને કહેવાય ને શિયાળ ટાણે સીમ ડાળું અને કૂતરું ટાણે ગામ ડાળું, એટલે એક કરંડિયામાં સાપ અને નોળિયાને રાખો એ પ્રકારની ઇન્ડી ગઠબંધનની સ્થિતિ છે અને કોંગ્રેસ નાસીપાસ થઈ ગઈ છે. આ વસ્તુનો જવાબ આપણે મેળવીશું વિરમભાઈ પાસેથી. વિરમભાઈ, આજે કોન્ફિડન્સથી શૈલેષભાઈ કહી રહ્યા છે કે અમે જીતીશું અને એવી 5 લાખની લીડ થી, તો આ વસ્તુનો જવાબ તમે કઈ રીતે આપશો?
બેન પેલી કહેવત છે ને કે જોરથી બોલવું, જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું, એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ શૈલેષભાઈની કોઈ પણ પ્રવક્તા જ્યારે આવે છે ત્યારે જોરથી તમારી સત્ય બાબતો જે છે તો તમારે જૂઠું અને જોરથી બોલવાની જરૂર નથી, પ્રજાને દેખાય છે. પણ ઘાટા પાડવા, ખોટી વાતો કરવી, એમને જે પરિવારવાદની વાત કરી, તો એ પરિવારવાદમાં અમિતભાઈ શાહ આપણા માનનીય ગૃહમંત્રી શ્રી કેન્દ્રના છે, એમના જય શાહ ક્યાં બેઠા છે, એ કયા પરિવારમાંથી આવે છે? અનુરાગ ઠાકુર કેન્દ્રના મંત્રી છે, કયા પરિવારમાંથી આવે છે? એમના પરિવારનો કોઈ સંબંધ હતો કે નહીં રાજકારણ સાથે, આપણે એ પણ જાણીએ શૈલેષભાઈ જોડેથી. હું પછી તમે બોલજો, હું વચ્ચે નથી તમારામાં બોલ્યો. જી, મહિલા અનામતની એમને વાત કરી. મહિલા અનામત તમે ક્યારથી અમલમાં લાવવાના છો? ખાલી વાત મૂકી દીધી. વાતો કરવી, એનું અમલીકરણ કરવું, ઇમ્પ્લિમેન્ટ આપવું, એમાં ઘણો બધો ફરક હોય છે શૈલેષભાઈ. જ્યારે આપણા દેશના આજના તાજેતરના જે વડાપ્રધાન છે ને, એ ચડ્ડી પહેરતા નહોતા શીખ્યા ને, ત્યારે મહિલા સશક્તિકરણનું કામ એ કોંગ્રેસે કરી દીધું હતું અને ઇન્દિરા ગાંધીને આ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનાવી દીધા હતા. શરમ કરો ને યાર, તમે મહિલાઓની જે વાતો કરો છો એ વખતે વડાપ્રધાન વિશે લખમાજી આ જી, કોઈની ગરિમાને ઠેસ પહોંચે. જી, વિરમભાઈ, શબ્દ નથી આમાં, અભદ્ર શબ્દ નથી મેં વાપર્યો. કોઈ અભદ્ર શબ્દ આમાં મને બતાવે. જી, શૈલેષભાઈ અને વિરમભાઈ, તમને બંનેને વિનંતી કરું છું કે કોઈના પદની ગરિમાને ઠેસ પહોંચે એવા શબ્દોનો પ્રયોગ આપણે નહીં કરીએ. અભદ્ર શબ્દ શૈલેષભાઈમાં આવ્યો જ નથી. એના માટે માફી આરએસએસ ના ચડ્ડીધારીઓ છે એ વખતે મહિલા સશક્તિકરણનું કામ કરી અને વડાપ્રધાન આ દેશની અંદર પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એ કોંગ્રેસે આપી દીધા હતા. તમે જે વાતો કરો છો આ રીતે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. મહિલા અનામતનું એનો જવાબ આપી શૈલેષભાઈ, તમારી ઘરમાં નથી બોલ્યા તમે આજના વડાપ્રધાન જે શબ્દ બોલ્યા એટલે વડાપ્રધાન તરીકે જન્મ્યા છે, એ વડાપ્રધાન તરીકે જન્મ્યા હતા. પ્રજાને આ મંતવ્ય ન્યૂઝના દર્શકોને વાત આખી સમજણ આપવી જોઈએ, એમને સમજમાં આવી જોઈએ. વડાપ્રધાન તરીકે જન્મ્યા નતા, વડાપ્રધાન તરીકે જન્મ્યા નતા, વડાપ્રધાન તરીકે જન્મ્યા નતા, વડાપ્રધાન તરીકે જન્મ્યા નતા. વડાપ્રધાન શ્રી માટે જે શબ્દ શૈલેષભાઈ અને વિરમભાઈ, માફી માંગવાનું કો. શૈલેષભાઈ, વિરમભાઈ, તમને બંનેને જણાવી દઉં કે કોઈના પદની ગરિમાને ઠેસ પહોંચે તેવા શબ્દોનો પ્રયોગ આપણે આ ચર્ચામાં નહીં કરીએ અને આ ચર્ચાને આપણે સહેલાઈથી સંપૂર્ણ કરવાની છે. અને જનતાને આને જોઈ રહ્યા છે એના માટે કોઈ ઉદ્દેશ્ય હોય છે. આ રીતે વાત કરવાથી કોઈ મતલબ નથી. આ ઝઘડવાથી તમારો ને મારો બંનેનો સમય વ્યર્થ થઈ રહ્યો છે. લખમાજી, મેં કોઈ ખોટી કઈ વડાપ્રધાન તરીકે જન્મ્યા નહોતા. એ તમે હું બધા સૌ નાના હશું ને, બાળક તરીકેની હું વાત કરું છું. જી, ચોક્કસ. એનો ઉદ્દેશ કઈ ખરાબ તમે પછી તમારી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તમારી મનમાં જે રીતે તમારે જેને પીડીઓ થઈને બધું પીળું જ દેખાય, આ એવી વાત છે. હવે મહિલાની વાત આપણે એ વાત ઉપર હતા, તો પહેલા મહિલા રાષ્ટ્રપતિ આ દેશને એ કોંગ્રેસે જ આપ્યા, પહેલા મહિલા વડાપ્રધાન તો એ કોંગ્રેસે જ આપ્યા. તો આમાં મેં કઈ ખોટું કીધું નથી. અને અમારી બાબત જૂઠી હોય તો મને સાબિત કરી આપે. લોકોને ખબર છે, કેમ કે આ બધા જે છે ને એમના પ્રવક્તાઓ અને એમના અંધભક્તો, એમને એવું છે કે 2014 પછી જ આ દેશ બન્યો છે. એટલે એમને જે નથી ખબર, આ તમારા દર્શકોને પણ આ સાચી માહિતી જે છે એ તો મળવી જોઈએ. અને એના સંદર્ભમાં હું વાત કરી રહ્યો. હવે એમને જે વાત કરીએ વિકાસની જે અપરંપાર જે વાતો હોય, શબ્દો જે વાપરે છે, એના માટે એમણે મિત્રોએ હમણાં બહુ વાત કરી, ગરીબી રેખાની બહાર લાવવાની વાત કરી. તો શૈલેષભાઈ, 80 કરોડ લોકોને તમે અનાજ અને 2027 સુધી તમે આપવાના છો, તો આ કયા ગરીબ છે? આ 80 કરોડ લોકોને જે તમે ભૂતકાળમાં હમણાં આપ્યું છે અનાજ મફત, અને હજુ આ 2027 સુધી તમે આપવાની જે વાત કરેલી છે, તો આ ગરીબો કયા આ દેશના નથી? તો કયા તમે ગરીબી રેખાથી બહાર કાઢ્યા છે લોકોને? 140 કરોડની આ દેશની જનતામાં તમે 80 કરોડ લોકો તો ગરીબી રેખા નીચે છે, તો કયા લોકોને તમે બહાર કાઢ્યા છે? કોણ છે લોકો? એવો તો કયો વિકાસ તમે કરી નાખ્યો કે 80 કરોડ લોકો ગરીબી રેખા નીચે છે, અને તોય વાતો મોટી મોટી કરો છો, શર્મા લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છો.
તો શેના માટે ગાજી રહ્યા છો? માત્ર ને માત્ર ધર્મના નામે રાજનીતિ કરી, અંદરો અંદર ઝઘડા કરાવી અને જે અંગ્રેજોની નીતિ હતી, અંગ્રેજોની નીતિને વરેલા. કેમ કે આમ પણ અંગ્રેજોની સાથે જ હતા. જે તે ટાઈમે કોંગ્રેસ આઝાદીની લડત લડી રહી હતી, બીજા સંગઠનો એની સાથ આપી રહ્યા હતા. માત્ર ને માત્ર એમના માફીવીરો એ માફી માંગતા ફરતા હતા અને એમને એવું કહેતા લખી આપેલું હતું કે અમે તમારી સાથે રહી, અમે તમને માહિતી પૂરી પાડીશું અને આ દેશ આઝાદ ન થવો જોઈએ એવા એ ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના જનસંઘ તરીકે ઓળખાતી એમની માતૃ સંસ્થાની જો આપણે વાત કરીએ RSS, આ બધા મળી અને કોંગ્રેસનું આંદોલન તોડવા માટે આ લોકો ભેગા થયા. આજે દેશભક્તિની વાતો કરે છે. બિલાડીની ટોપની જેમ કોંગ્રેસ, એટલે આઝાદીની 140 વર્ષ જૂની આ પાર્ટી છે અને લોકોના આંદોલન માટે, લોક જુવાળ ભેગો કરવા માટે, આ દેશને ગુલામીમાંથી છોડાવવા માટે થઈ આ પાર્ટીની સ્થાપના થયેલી છે. અને તમે અંગ્રેજોની સાથે બેસી અને આ દેશને બરબાદ કરવા બેઠેલા હતા. આ દેશને ગુલામીમાંથી ન છોડવો જોઈએ એવું કહેવા વાળાની પાર્ટી આજ અમને શિખામણ આપે છે ને ત્યારે દુઃખ થાય છે. પણ વાંધો નથી, દૂધ ગરમ હોય ને એટલે ઉભરો આવતો હોય પણ એ ઢોળાઈ જાય. પણ તમે સત્તામાં જે મદ થઈને ફરી રહ્યા છો એનો પરપોટો ફૂટી ગયો છે. લોકોની સુધી જે હકીકતો વાત હતી, 15 લાખ જુમલો હતો, ચૂંટણી પૂરતું જ આ બાબત હતી, લોકોને ખબર પડવા માંડી છે. અત્યારે આ ગુજરાતની અંદર તમે જે વાત કરી હતી, અહીંયા ચૂંટણી લડી 2014 ની અંદર બેરોજગારી જે છે અમે ખતમ કરી નાખવાના છીએ. કેટલી બેરોજગારી છે ગુજરાતની અંદર? તમારી જોડે પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી. 6000 શાળાઓ તમે બંધ કરી નાખી. પાયાનું શિક્ષણ તમે આપવા માટે અત્યારે તમારી પાસે સારા શિક્ષકો નથી. આ પહેલા ધોરણનું 8મા ધોરણમાં છોકરો ભણતો હોય, બાળક ભણતું હોય, એને પહેલા ધોરણનું પુસ્તક વાંચતા નથી આવડતું, ગુજરાતી વાંચી શકતો નથી. તમે શિક્ષણનું સ્તર ક્યાં લઈ ગયા છો? તમે નોકરીઓની વાત કરીએ તો નોકરી તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લોકોને 15,000 રૂપિયા કોન્ટ્રાક્ટ ઉપર આપવાની વાત કરી અને 8,000 રૂપિયા એમનું શોષણ કરી રહ્યા છો. તમારા મળતિયાઓ પરિવારવાદ છે, તમારો જે RSS નો પરિવારવાદ છે એ RSS ના લોકોને તમે કોન્ટ્રાક્ટ આપી અને બીજા નાગરિકોનું શોષણ કરી રહ્યા છો. જે નોકરી વાંચુઓ છે એમને 8,000 15,000 નો પગાર ખાતામાં નાખવાનો, 7,000 રૂપિયા એનો જે મળતિયો છે ભારતીય જનતા પાર્ટીનો એ લઈ જાય. મારી વાત 10 સેકન્ડમાં હું પૂરી કરી. એટલે કરવું અને કચ્છની તમે પરિવારની વાત કરો છો. 1990 પછી ગાંધી પરિવારનો એક પણ સભ્ય કોઈ સરકારી હોદ્દા ઉપર હોય તો મને બતાવો. હું અબી હાલ અહીંયા ખેસ ઉતારી દઉં, રાજકારણ છોડી દઉં. 1990 પછી રાજીવ ગાંધી છેલ્લા વડાપ્રધાન બન્યા એ પછી કોઈ પણ સરકારી હોદ્દા ઉપર ગાંધી પરિવારનો કોઈ પણ એક વ્યક્તિ હોય તો બતાવો. માત્ર વાત શહાદતનો પરિવાર છે, શહીદીઓ વાળી છે. એ ઇન્દિરા ગાંધીની વાત હોય કે રાજીવ ગાંધીની વાત હોય અને પંડિત જવાહરલાલ નહેરુની જો વાત કરવી હોય તો જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, જે ક્રાંતિકારીઓ નેતા હતા, એમાં સૌથી વધારે જેલવાસ જો કોઈને ભોગવ્યો હોય તો પંડિત જવાહરલાલ નહેરુએ ભોગવ્યો છે. અને જે સરદાર વલ્લભભાઈ પટેલનું તમે જે એમનું નામ લઈ અને એમનું નામ અત્યારે ભૂખી નાખ્યું છે અહીંયાથી તમે સ્ટેડિયમ ઉપર, આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ જે આપણું હતું મોટેરાનું, જે સરદાર વલ્લભભાઈ પટેલે 1950 ની અંદર તમારી માતૃ સંસ્થા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ તો પારમાનો પંડિત જવાહરલાલ નહેરુનો કે એમને પ્રતિબંધ હટાવી દીધો હતો, એમને હટાવ્યો હતો. નહીતર સરદાર વલ્લભભાઈ પટેલે એમને કહ્યું હતું, એ દૂરંદેશી નેતા, એમને ખબર હતી કે આ સત્તામાં જો આ લોકો ક્યારે બી આવશે ને તો આ દેશના ટુકડા કરી નાખશે. અને જોઈ રહ્યા છે મણિપુર વાત હોય કે આપણે અરુણાચલ પ્રદેશની વાત કરીએ કે દેશના કોઈ પણ ખૂણાની તમે વાત લઈ લો, ત્યાં માત્ર ને માત્ર ભાગલા પાડવાના, ધર્મના નામે રાજનીતિ કરવાની અને સત્તામાં રહેવા. આજ આવડ્યું છે આ લોકોને. એક વિકાસનું કામ કોઈ કરેલું હોય તો બતાવે. જેટલી બી સંસ્થાઓ બનેલી, જે સ્વાયત્ત સંસ્થાઓ જે કોંગ્રેસે પ્રજાના ટેક્સના પૈસાથી ઊભી કરેલી હતી, બધી જ વેચી, એમના મિત્રોને વેચી મારી. એ એરપોર્ટની વાત કરીએ, રેલવેની વાત કરીએ, કોઈ પણ. ચર્ચામાં આપણી સાથે આગળ મુકેશભાઈ ઓઝા પર જોડાઈ ચૂક્યા છે, રાજકીય વિશ્લેષક છે. મુકેશભાઈ, અત્યારે જે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ છે, રાજકારણ ગરમાઈ રહ્યું છે, ચૂંટણીઓ નજીક આવી રહી છે, કોંગ્રેસ ભાજપ પોતાના પક્ષના પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે, આ બધી જ પ્રક્રિયાને તમે એક વિશ્લેષક તરીકે કઈ રીતે જુઓ છો અને શું તારણ કાઢો છો તમે આમાં?
અત્યારે રાજનીતિ ભારતીય જનતા પાર્ટી માટે એક ઉત્સાહનું વાતાવરણની અંદર જે તે નિર્ણય લઈ રહ્યા છે એ કદાચ ક્યાંક આગળ જતા ખતરો પેદા કરી શકે એમ છે. સ્થિતિ એમની મજબૂત છે. રાજ્યસભાના જે 4 ઉમેદવારો સિલેક્ટ કર્યા છે, મને રાજ્યસભાના ઉમેદવારો સામે વિરોધ નથી, પરંતુ જેપી નડ્ડા સાહેબ જે રીતે કાલે રાજ્યસભાનું ઉમેદવારી પત્ર ભરવા ગયા, લોકોના ટોળા અને જે રીતે ખર્ચો કર્યો, આખું સજાવવામાં આવ્યું, એટલે એ જ્યાં આમાં તો કોઈ ચૂંટણી પ્રચાર કરવાની જરૂર નથી. તો આ રીતના જે પૈસા વેડફાઈ રહ્યા છે અને આ જે રીતે પૈસા ભારતીય જનતા પાર્ટી ખર્ચી રહી છે એની સામે સામાન્ય જનતાને તકલીફ ઊભી થઈ રહી છે. આ બાજુ જે પણ વ્યક્તિઓ સિલેક્ટ કર્યા છે, જેમ ગોવિંદ ધોળકિયા સિલેક્ટ કર્યા છે, જયવંતસિંહ પરમાર છે, મયંક નાયક છે, ઉદ્યોગપતિને બી લીધા છે, ડોક્ટરને બી લીધા છે, પણ રાજ્યસભા એક એવી વસ્તુ છે કે રાજ્યસભાની અંદર એવા સ્પેશિયલ નિષ્ણાત વ્યક્તિઓ હોવા જોઈએ, સબ્જેક્ટિવ ના વિશે જાણતા હોવા જોઈએ. લોકસભામાંથી જે આવેલું બિલ છે એના ઉપર ચર્ચા કરવા માટે જે સ્પેશિયલ પોતાનો મત આપી શકે, એક્સપર્ટાઇઝેશન ત્યાં રજૂ કરી શકે, એવી એક રાજ્યસભા હોવી જોઈએ. પરંતુ આપણે જોઈએ છીએ કે જે પ્રમાણે લોકોના સોદા થાય છે અને સોદા થઈને આજે જે પક્ષ પલટા, પક્ષ તોડવાના જે કામો થાય છે એમાં ઘણી બધી શરતો હોય છે કે ભાઈ તમને ઇલેક્શન નહીં લડાવ્યું, તમને રાજ્યસભામાં મોકલીશું. એટલે આ બધું જે સેટિંગ છે, આ બધું એક સમૃદ્ધ રાજનીતિની પરિભાષા નથી. અને જ્યારે મને તો નવાઈ એ લાગી કે સોનિયા ગાંધીજીએ રાયબરેલી માંથી જ્યારે આટલા વર્ષોથી એમનું ગાંધી પરિવાર ચૂંટણી લડતું હતું, ત્યાં સોનિયા ગાંધીજીએ રાજ્યસભાનું ઉમેદવારી પત્ર ભર્યું અને એ નિશ્ચિંત કરી દીધું કે હવે રાયબરેલી કે યુપી કે દેશમાં કોંગ્રેસનું શાસન ફરી આવવાનું નથી. અને એટલો જે એમણે રાજ્યસભાનું ભરીને જે આત્મવિશ્વાસ દેખાડ્યો છે એનાથી કોંગ્રેસીઓને, જે કોંગ્રેસના કાર્યકર્તાઓને ખૂબ જ દુઃખ પહોંચ્યું હશે એ મને લાગી રહ્યું છે. એટલે જે ઘટનાઓ ઘટતી હોય છે એના ઉપર લોકોની નજર હોય છે. એટલે રાજકારણની અંદર કેવા વ્યક્તિ આવે છે, કેવી નીતિ ઘડાય છે, અને એના ઉપર જે અત્યારનું રાજકારણ છે, એક પ્રકારે હું ચોક્કસ શબ્દોમાં કહીશ કે ભારતીય જનતા પાર્ટી આ છેલ્લા 6 મહિનાથી દેશની અંદર જે તે નિયમો લાવી રહી છે, જે તે યોજનાઓ લાવી રહી છે, કે જે તે કાનૂન બદલવાની વાત કરી રહી છે, એ એક પ્રકારે સરમુખત્યારશાહી તરફ જઈ રહ્યું છે. અને એવા કેટલાય નિયમો, જેમાં એમએસએમઈ ના નિર્ણયો લાયા સીતારમણજીએ, લોકોને જે વેપારીઓને જે તકલીફ પડી રહી છે એની કોઈ ચિંતા નથી, પરંતુ પોતાના પક્ષ માટે હવે તમે કોઈ રાજકીય પાર્ટી સાથે કે સરકાર સાથે તમે માત્ર ઇલેક્શનની તૈયારીની વાત કરો 4-6 મહિના, 2-4 મહિના, એ સિવાય બીજા કોઈ વિષયની વાત થતી નથી. સોદાગીરીના જે ખેલ હતા એ આપણે જોઈ લીધા. ઇન્ડિયા ગઠબંધન કઈ રીતે તૂટી ગયું, એમાંથી કયા કયા રોતોને કઈ રીતે સીટ મળી, વહેંચણી કરવામાં આવી, ભારત રત્નની વહેંચણી કરવામાં આવી, કઈ રીતે સેટિસ્ફાઈડ કરવામાં આવ્યા, કઈ રીતે પાર્ટીઓ તોડવામાં આવી. એટલે એક આ સશક્ત રાજનીતિની કોઈ શક્યતાઓ મને દેખાતી નથી. જી જી, ચોક્કસથી, બિલકુલ. શૈલેષભાઈ તમે, હા આપીશ, તમને પણ સમય આપીશ. શૈલેષભાઈ આપ એ જણાવો કે ગોવિંદભાઈ ધોળકિયાને જ્યારે સભ્ય માટે, ઉમેદવાર માટે ટૂંકમાં એનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે લોકમુખે એવું ચર્ચા રહ્યું છે કે રામ મંદિર માટે તેઓએ 11 કરોડનું દાન આપ્યું અને ભાજપે વળતર રૂપે આ બધું, ટૂંકમાં આ બધું લોકમુખે ચર્ચા રહ્યું છે. તમારા મતે શું? ટૂંકમાં જવાબ આપને, સમયનો ખૂબ અભાવ છે. ના, ગોવિંદભાઈ ધોળકિયા જે છે એ કસાયેલા ઘડાયેલા આગેવાન છે, સમાજ સેવી છે, અમરેલી જિલ્લાના વતની છે, અને જે રીતે લાઠી તાલુકો અને અમરેલી જે છે એમાં જળ સંચયનું જે એમણે કામ કર્યું છે એ કાબેલે તારીફ છે અને ઉડીને આંખે વળગે એવું છે. અને ગોવિંદભાઈ ધોળકિયા પોતે પણ જણાવી ચૂક્યા છે કે રાજનીતિના માણસ નથી, એ ઉદ્યોગપતિની સાથે ખૂબ સારી જળ સંચય માટે સેવા કરી છે ને કેટલાય તળાવો ઊંડા કર્યા છે, કેટલાય ચેકડેમો ઊંડા કર્યા છે. આ કામગીરી અને એમની જે આવડત છે
એના કારણે ગોવિંદભાઈ ધોળકિયા આવ્યા છે ને એક કાર્યકર્તા જેને કહેવાય કે ધરાતલ ઉપરના કાર્યકર્તા મયંકભાઈ નાયક છે એમને પણ લીધા છે ને એક ડૉક્ટર દરજ્જાના અમારા કાર્યકર્તા જે જસવંતસિંહ પરમાર છે એમને પણ લીધા છે અને પાર્ટી એટલે કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાજી છે એમને પણ લીધા છે. પણ જ્યારે કોંગ્રેસ ખતમ થઈ રહી છે ત્યારે કોંગ્રેસને લાજવાને બદલે ગાજે છે એના કરતાં થોડુંક લાજ શરમ રાખે. કારણ કે એણે હમણાં પરિવારવાદની વાત કરી, મારે એક જ સેકન્ડમાં પરિવારવાદની વાત કરવી છે કે અમિત શાહનો છોકરો આવે એને પરિવારવાદ ન કહેવાય. વિરમભાઈ દેસાઈનો છોકરો રાજનીતિમાં આવે એને પરિવારવાદ ન કહેવાય. કોઈ પાર્ટીનું મથાળું છે, જે મેઇન પાર્ટી છે, પાર્લામેન્ટરી બોર્ડ છે, એ જે ગોળમેજી પરિષદ છે એમાં એક જ પરિવારના વ્યક્તિ હોય એને પરિવારવાદ કહેવાય કે એનો છોકરો અધ્યક્ષ છે એટલે હવે એનો છોકરો અધ્યક્ષ થશે. લાલુ પ્રસાદ યાદવ છે તો એનો છોકરો અધ્યક્ષ થશે, મુલાયમસિંહ યાદવ છે તો એનો છોકરો અધ્યક્ષ થશે, રાહુલ ગાંધી છે તો એનો છોકરો અધ્યક્ષ થશે. આને પરિવારવાદ કહેવાય કે એક જ પરિવાર આમ નક્કી જ હોય કે આ પરિવારનો વ્યક્તિ જ આવશે અને એ પરિવારની આટા ફેરા કરવા એને પરિવારવાદ કહેવાય. કોઈનો છોકરો કાર્યકર્તા બને તો એને પરિવારવાદ ન કહેવાય. આ પરિવારવાદની વ્યાખ્યા આદરણીય વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આપી છે અને અમે પણ વખતો વખત કહ્યું છે કે સમયનો અભાવ છે, રોકવા માંગે શૈલેષભાઈ. વિરમભાઈ આપનો વાત મૂકો. સૌથી બાબત મેં હમણાં જ પહેલા કહ્યું, ચેલેન્જ મેં આપી કે ભાઈ 90 પછી તમે, હવે એ જ વાત કરું છું કે અત્યારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એમનું નામ મલ્લિકાર્જુન ખડગે છે. એ કદાચ તમને ખબર નહીં હોય, એ ગાંધી પરિવારના નથી. એક વસ્તુ. બીજી વસ્તુ મારે થોડું કરેક્શન કરવું છે જે હમણાં આપણા વિશ્લેષકભાઈએ જે મુકેશભાઈએ જે વાત કરી એના સંદર્ભમાં કે સોનિયાજી એટલા માટે રાજ્યસભામાં જઈ રહ્યા છે કે એમની નાદુરસ્ત તબિયતને કારણે એ પ્રજાની વચ્ચે એટલો સમય ત્યાં નથી આપી શકતા. રાજ્યસભાની વાત છે કે નિષ્ણાત એ બીમાર છે, નાદુરસ્ત તબિયત છે, એટલે તમે એની મજાક ઉડાવીએ તો ઉડાવી શકો છો, તમારું ચારિત્ર છે ભારતીય જનતા પાર્ટીનું. તે છતાંય એમને પ્રજાની સેવાની જે કામ કે રાજ્યસભામાં બેસીને એ કામ કરી શકે. અને ભૂતકાળની હું કોંગ્રેસની વાત કરું છું, હું કોંગ્રેસની વાત કરું નિષ્ણાતોને રાજ્યસભામાં મોકલ્યા છે. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકારણમાં અત્યારે જે સમીકરણો રચાઈ રહ્યા છે તેના પરથી સાફ વર્તાઈ રહ્યું છે કે ભાજપ બહુમતી મેળવી શકે છે. ખેર તો પરિણામો જ જણાવશે, પણ આપણે તો એ વસ્તુથી વધારે મતલબ છે કે જે કોઈ પણ પક્ષ આવે બસ જનતાનો અવાજ તેમણે સાંભળવાનો રહ્યો. તો આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.